બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. બનાસની બહેન તરીકેના પ્રચાર બાદ ગરીબની દીકરી તરીકે ગેનીબેને પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામની જાહેર સભામાં પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી કહ્યું, હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ક્ષત્રિય સમાજ મામલે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા છે. ધાનાણીએ ટ્વીટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યું છે. ધાનાણીએ લખ્યું, રોષની આંધી હવે રાષ્ટ્રવ્યાપી બની રહી છે. ચૂંટણી પંચે આપી મોટી ચેતવણી. કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાના ખિસ્સામાં 50,000 રૂપિયાથી વધુ નહીં રાખી શકે અને તેના માટે પ્રચાર કરવા આવેલા સ્ટાર પ્રચારક પોતાના ખિસ્સામાં 1 લાખ રૂપિયાથી વધુ નહીં રાખી શકે. ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો પંપ બનીને કામ કરજો. જૂનાગઢમાં CR પાટીલે કાર્યકરોનો વધાર્યો ઉત્સાહ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ આજે જૂનાગઢના પ્રવાસે શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. બનાસકાંઠાથી ભાજપના લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે મતદાન માટે મહિલાઓએ રીસાવવું પડે તો રીસાઈ જવું. દાંતાના આદિવાસી સમાજના મત વિસ્તારમાં રેખા ચૌધરી હાલ પ્રચાર કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સાંજે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાનાર છે, જેમાં જિલ્લાભરના ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે. આ સંમેલનમાં આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં નહિવત ફેરફારની શક્યતાઓ છે. માર્ચ મહિનો શરૂ થયો ત્યારથી જ રાજ્યમાં અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ જવા પામી હતી. ગુજરાતના 9 શહેરોમાં શનિવારે 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવા પામ્યું હતું. ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું. દ્વારકામાં આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં આગની ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજતા ચકચાર મચી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં દાદી, પતિ પત્ની અને 7 માસની બાળકી ભડથું થયા. અમદાવાદમાં રવિવારે વહેલી સવારે 2 આગની ઘટનાઓ બનવા પામી હતી, જેમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે સનાથલ બાવળા રોડ પર આવેલ ગેરેજમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. અમદાવાદના દાણી લીમડાની મોટી બોકરી પાસે જૂથ અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું છે. જમીનના વિવાદમાં 2 જૂથો વચ્ચે હથિયાર સાથે સામસામે આવી ગયા હતા. બંને જૂથો દ્વારા પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ છે. બંને જૂથો વચ્ચે જમીનની અદાવતમાં ઘર્ષણ થયું હતું.